ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન્સ બરાબરનો ટોપિક આપણે ભણી રહ્યા છીએ. તો આજે આપણે ગઈકાલે આપણે થોડાક એના ટોપિક્સ જોયા હતા અને આજના વિડીયોમાં પણ આપણે એ જ ટોપિકની આપણે પ્રેક્ટિસ કરીશું. બરાબર, તો ખાસ ધ્યાન આપજો કારણ કે મેં કીધું તે પ્રમાણે આ ટોપિક જે છે તે ખૂબ જ સહેલો છે અને તમે ઇઝીલી આની અંદર માર્ક્સ તમે મેળવી શકો છો. બરાબર, ખાસ એની અંદર તમારે અલગ અલગ જે ફંક્શન છે એના અર્થ તમારે ઓળખવાના છે અને જે વાક્ય આપ્યા હોય, સેન્ટેન્સીસ આપ્યા હોય એને તમારે સમજવાના છે. ઓકે, તો જુઓ આપણે આગળ જોઈએ ગઈકાલથી એક્સપ્રેસિંગ એક્સપેક્ટેશન. બરાબર, એટલે કે શું થશે એનો મિનિંગ કે ભાઈ આપણે એક્સપેક્ટેશન રાખવી, આશા રાખવી, અપેક્ષા રાખવી. પછી એક્સપ્રેસિંગ પ્રેફરન્સ એટલે પસંદગી દર્શાવવી. ગિવિંગ એસ્યોરન્સ એટલે ખાતરી આપવી. બરાબર, એસ્યોર કરવું એટલે ખાતરી આપવી થાય. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એટલે વર્તમાનનું વર્ણન કરવું થાય. પછી એક્સપ્રેસિંગ ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા દર્શાવી. અને એક્સપ્રેસિંગ ડિસ્ટ્રસ્ટ એટલે શું થાય કે અવિશ્વાસ દર્શાવવો. બરાબર, ટ્રસ્ટ કરવો એટલે વિશ્વાસ થાય ને ડિસ્ટ્રસ્ટ એટલે અવિશ્વાસ દર્શાવવો. તો જુઓ ફરી એકવાર આ સમજીએ. એક્સપ્રેસિંગ એક્સપેક્ટેશન એટલે અપેક્ષા દર્શાવી, આશા દર્શાવી. એક્સપ્રેસિંગ પ્રેફરન્સ એટલે પસંદગી દર્શાવી. ગિવિંગ એશ્યોરન્સ એટલે ખાતરી આપવી. ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એટલે વર્તમાનનું વર્ણન કરવું. એક્સપ્રેસિંગ ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા દર્શાવી. એક્સપ્રેસિંગ ડિસ્ટ્રસ્ટનો અર્થ શું થશે કે અવિશ્વાસ દર્શાવવો થાય. તો જુઓ આપણે જુઓ આ વાક્ય. આઈ વુડ રેધર કન્સલ્ટ એન એડવોકેટ ઇન ધીસ કેસ કે ભાઈ આ કેસમાં હું એડવોકેટને કન્સલ્ટ કરવાનું પસંદ કરીશ. બરાબર, અહીંયા જે વુડ રેધર કહેવામાં આવે તો મેં પસંદ કરીશ એવો અર્થ એનો થાય છે. પછી જો બીજું વાક્ય, ધ ક્લાર્ક શુડ વર્ક એઝ સિન્સિયરલી એઝ ધ મેનેજર કે ભાઈ ક્લાર્ક જે છે એણે કેવી રીતે કામ કરવું જોઈએ કે ભાઈ મેનેજરની જેમ જ સિન્સિયર તેણે કામ કરવું જોઈએ એવી એમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. The officer is so suspicious that he would do the work himself કે ઓફિસર જે છે તે બહુ જ શંકાશીલ છે કે તેથી તેનું કામ જે છે તે જાતે જ કરે છે, મીન્સ કે બીજા પર ટ્રસ્ટ કરતો નથી. ધ વેધર ઇઝ ક્લાઉડી. બરાબર, વાતાવરણ કેવું છે? વાદળછાયું છે, ક્લાઉડી છે. આઈ વિલ શ્યોરલી ગીવ યુ એડમિશન હું તમને ચોક્કસ એડમિશન આપીશ. ધ પ્રિન્સિપલ સેડ પ્રિન્સિપલે કહ્યું. ત્યારબાદ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધ સાઇટ ઓફ. બરાબર, કે ભાઈ આ સાઇટ કેવી રીતે બંધ કરવી એ મને ખબર નથી. તો હવે આ વાક્ય આપણે જોઈ લીધા બધા. હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. આઈ વુડ રેધર કન્સલ્ટ એન એડવોકેટ ઇન ધીસ કેસ કે ભાઈ આ કેસની અંદર બરાબર હું એડવોકેટને કન્સલ્ટ કરવાનું પસંદ કરીશ. તો અહીંયા એ પોતાની પ્રેફરન્સ દર્શાવે છે. બરાબર, પસંદગી દર્શાવે છે. બરાબર, વુડ રેધર આવે એટલે પસંદગી આવે અને પસંદગી આવે એટલે પ્રેફરન્સ આવે કે તો ચોઇસ આવે. બરાબર, પછી જુઓ ધ ક્લાર્ક શુડ વર્ક એઝ સિન્સિયરલી એઝ ધ મેનેજર કે ભાઈ ક્લાર્કે મેનેજરની જેમ જ સિન્સિયરલી વર્ક કરવું જોઈએ. તો બોલો હવે આની અંદર શું આવશે? એમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે એટલે એક્સપેક્ટેશન આવશે. એક્સપ્રેસિંગ એક્સપેક્ટેશન. ધ ઓફિસર ઇઝ સો સસ્પિશિયસ ધેટ હી વુડ ડુ ધ વર્ક હિમસેલ્ફ કે ઓફિસર જે છે તે બહુ સસ્પિશિયસ છે, શંકાશીલ છે કે તેમનું કામ તે જાતે જ કરે છે. તો અહીંયા શું આવશે? ડિસ્ટ્રસ્ટ આવશે. એક્સપ્રેસિંગ ડિસ્ટ્રસ્ટ. ધ વેધર ઇઝ ક્લાઉડી વાતાવરણ જે છે હવામાન છે ક્લાઉડી છે. તો અહીંયા વર્તમાનની પરિસ્થિતિ દર્શાવવામાં આવે છે એટલે આમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ. બરાબર, પછી આઈ વિલ શ્યોરલી ગીવ યુ એડમિશન ધ પ્રિન્સિપલ સેડ પ્રિન્સિપલને કે હું તમને ચોક્કસ એડમિશન આપીશ. તો બોલો હવે આની અંદર શું આવશે? ખાતરી આપે છે એટલે ગિવિંગ એશ્યોરન્સ. બરાબર, પછી આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધ સાઇટ ઓફ એટલે મને નથી ખબર કે આ સાઇટ કેવી રીતે બંધ કરવી. તો બોલો હવે અહીંયા અજ્ઞાનતા દર્શાવે છે એટલે એક્સપ્રેસિંગ ઇગ્નોરન્સ. બરાબર, એટલે તમને એકલા જે ફંક્શન છે એનો અર્થ તમને ખબર હોય અને જે વાક્ય જો તમને સમજ પડી જાય તો આરામથી તમે આ કમ્પ્લીટ કરી શકો છો. બરાબર ને? તો આમાં ખ્યાલ આવ્યો હશે. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે
ચલો હવે આગળનો પેરેગ્રાફ જે છે, આગળની એક્સરસાઇઝ જે છે તે જોઈએ. એક્સપ્રેસિંગ ઓપિનિયન. ઓપિનિયન એટલે શું થાય? મંતવ્ય, બરાબર, વિકલ્પ, ઓપ્શન પણ થઈ શકે. એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવું. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવો. શોઈંગ ડબલ કમ્પેરિઝન એટલે બે ગણી તુલના કરવી. શોઈંગ પાસ્ટ હેબિટ્યુઅલ એક્શન ભૂતકાળની કોઈ ટેવ દર્શાવવી. અને પછી શોઈંગ કમ્પેરિઝન એટલે કે તુલના દર્શાવી, તુલના કરવી થાય. ઓકે, તો જુઓ હવે આપણે વાક્ય જોઈએ બધા. મોન્ટુ ટર્ન ઓવર ધ ફ્લાવર વાસ સો હિઝ મધર બીકેમ એંગ્રી. બરાબર, કે ભાઈ મોન્ટુએ શું કર્યું કે જે ફ્લાવર વાસ છે તે પાડી નાખ્યો, તેથી એના મધર ગુસ્સે થયા. બરાબર, પછી જુઓ. પ્રેરણા યુઝ ટુ વિઝિટ ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી વેન શી સ્ટેડ ઇન અમદાવાદ. કે ભાઈ જ્યારે તે અમદાવાદ રહેતી હતી ત્યારે ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીની તે મુલાકાત લેતી હતી. જો યુઝ ટુનો ઉપયોગ થયો છે. ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. ભલે તે ગરીબ હોય પણ તે પ્રામાણિક છે. પછી ચોથું વાક્ય. નો અધર મેટલ ઇઝ એઝ એટ્રેક્ટિવ એઝ ગોલ્ડ. કે સોના જેટલું આકર્ષક એવું ધાતુ બીજી કોઈ નથી. ધ મોર યુ વિશ ધ ગ્રીડર યુ બીકમ. બરાબર, એટલે તમે જેટલી વધારે ઈચ્છા રાખશો એટલા વધારે લાલચી કે લોભી બનશો. એઝ પર મિસ્ટર વલેચા's ઓપિનિયન ધ મીટિંગ શુડ બી પોસ્ટપોન. કે ભાઈ મિસ્ટર વલેચાના ઓપિનિયન પ્રમાણે મીટિંગ જે છે તે પોસ્ટપોન કરવી જોઈતી હતી. બરાબર, ચાલો તો હવે આપણે સમજીએ કે ભાઈ દરેક જે વાક્ય જે છે તેની અંદર કયા ફંક્શનનો ઉપયોગ થયો છે. તો જો મોન્ટુ ટર્ન ઓવર ધ ફ્લાવર વાસ સો હિઝ મધર બીકેમ એંગ્રી. કે ભાઈ તેથી તેના મમ્મી ગુસ્સે થયા. તો આ રિઝલ્ટ દર્શાવે છે. બરાબર ને, કે ભાઈ એક્સપ્રેસિંગ રિઝલ્ટ, કે ભાઈ કે ફ્લાવર વાસ તોડી નાખ્યો તેથી શું થયું કે ભાઈ એના મમ્મી ગુસ્સે થયા. પછી જુઓ. પ્રેરણા યુઝ ટુ વિઝિટ ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી વેન શી સ્ટેડ ઇન અમદાવાદ. કે જ્યારે તે અમદાવાદ રહેતી હતી ત્યારે ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીની મુલાકાત તે લેતી હતી. તો અહીંયા ભૂતકાળની ટેવ દર્શાવવામાં આવે છે. યુઝ ટુનો ઉપયોગ થયો છે એટલે શોઈંગ પાસ્ટ હેબિટ્યુઅલ એક્શન. બરાબર, આની અંદર આ ટોપિક આવશે. ત્યાર પછી ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. કે ભાઈ ભલે તે ગરીબ હોય પણ તે પ્રામાણિક છે. તો અહીંયા શું આવશે? શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ આવશે. ત્યારબાદ નો અધર મેટલ ઇઝ એઝ એટ્રેક્ટિવ એઝ ગોલ્ડ. તો હવે બોલો, હવે આ ડિગ્રીનું વાક્ય છે. બરાબર, નો અધર વાળું વાક્ય એટલે ડિગ્રીનું વાક્ય કહેવાય. એટલે શોઈંગ શું આવશે આની અંદર? શોઈંગ કમ્પેરિઝન. બરાબર, હવે આ જોજો અહીંયા શું છે? ધ મોર યુ વિશ ધ ગ્રીડર યુ બીકમ. હવે આ જે વાક્ય કહેવાય ને તે ડબલ કમ્પેરિઝનનું કહેવાય. હવે એવું આપણને કેવી રીતે ખબર પડે કે આ વાક્ય ડબલ કમ્પેરિઝનનું છે? તો ખાસ સમજો કે ડબલ કમ્પેરિઝનના જે સેન્ટેન્સ હોય છે એની શરૂઆત બંને ધથી થાય છે અને પછી જે વિશેષણ હોય છે તે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આવે છે. બરાબર, વિશેષણનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આવે છે. ધ સાથે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આવે, પછી કર્તા હોય ને પછી ક્રિયાપદ હોય. એટલે એ તમારે સમજી જવાનું કે ભાઈ આની અંદર શું છે? ડબલ કમ્પેરિઝન છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. પછી જુઓ. એઝ પર મિસ્ટર વલેચા's ઓપિનિયન ધ મીટિંગ શુડ બી પોસ્ટપોન. કે મિસ્ટર વલેચાના ઓપિનિયન પ્રમાણે મીટિંગને પોસ્ટપોન કરવામાં આવી છે. તો બોલો, અહીંયા ઓપિનિયન જ છે, મંતવ્ય જ છે, એટલે એક્સપ્રેસિંગ શું આવશે? ઓપિનિયન. બરાબર, ખ્યાલ આવ્યો આની અંદર? ચાલો પછી આગળ વધીએ આપણે. એક્સપ્રેસિંગ પાસ્ટ હેબિટ એટલે ભૂતકાળની ટેવ દર્શાવી. એક્સપ્રેસિંગ કમ્પલ્સન. બરાબર, કમ્પલ્સન આવશે અહીંયા. બરાબર, કમ્પલ્સન આવશે. કમ્પલ્સનનો અર્થ શું થાય કે ફરજિયાત પણ દર્શાવવું. એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે શરત દર્શાવી, પરિસ્થિતિ દર્શાવી. પ્રેઝન્ટિંગ ઓપ્શન્સ એટલે વિકલ્પ આપવા. એક્સપ્રેસિંગ પર્પઝ એટલે હેતુ દર્શાવવો. અને પછી એક્સપ્રેસિંગ વિઝન. વિઝન એટલે શું થાય કે ભાઈ દ્રષ્ટિ દર્શાવી, આગળનું કંઈ પણ ફ્યુચરનું વિચારવું. બરાબર, ચલો તો આમાં ફરીથી આપણે જુઓ. એક્સપ્રેસિંગ પાસ્ટ હેબિટ એટલે ભૂતકાળની ટેવ દર્શાવી. એક્સપ્રેસિંગ કમ્પલ્સન એટલે ફરજિયાત પણ દર્શાવવું. એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે શું થાય?
શરત કે પરિસ્થિતિ દર્શાવી, અને પ્રેઝન્ટિંગ ઓપ્શન એટલે વિકલ્પ દર્શાવવા, એક્સપ્રેસિંગ પર્પઝ એટલે હેતુ દર્શાવવો, અને એક્સપ્રેસિંગ વિઝન એટલે દ્રષ્ટિ દર્શાવી, બરાબર, વિચાર દર્શાવવો. તો હવે આપણે આ વાક્યની અર્થ સમજીએ. ઇટ શુડ લુક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, બરાબર, કે ભાઈ એ પૃથ્વી પર એના જેવું બીજે કંઈ પણ હોવું જોઈએ નહીં. એક એના જેવું લાગવું જોઈએ કે એની પર દુનિયામાં એના જેવું બીજું કશું પણ હોવું જોઈએ નહીં. એટલે આ જે વાક્ય છે ને તે ડિઝનીલેન્ડની વાત છે. એ સેન્ટેન્સનું વાક્ય છે, એ પાર્ટનું, કે ભાઈ એમાં જ્યારે વોલ્ટ ડિઝની વિચારતા હતા કે ભાઈ ડિઝનીલેન્ડ મારે એવું બનાવવું છે કે એના જેવું દુનિયામાં બીજું કંઈ જ ન હોય. પછી જો ઇફ યુ કાન્ટ બી બશ બી અ બીટ ઓફ ગ્રાસ, કે જો તમે બશ એટલે ઝાડી ના બની શકો તો તમે ઘાસ પણ બનો, બરાબર. તો અહીંયા કન્ડિશન છે. ત્યારબાદ મલ્હાર વેન્ટ ટુ કેનેડા સો દેટ હી કુડ જોઈન અ માસ્ટર્સ કોર્સ, બરાબર, કે ભાઈ મલ્હાર જે છે કે ભાઈ જે કેનેડા ગયો કે જે રીતે માસ્ટર્સનો કોર્સ કરી શકે. ત્યારબાદ આઈ યુઝ ટુ વોક ફોર અ લોંગ ડિસ્ટન્સ વેન આઈ ડીડ નોટ હેવ અ વ્હીકલ, કે જ્યારે મારી પાસે વ્હીકલ નહોતું ત્યારે હું લોંગ ડિસ્ટન્સ સુધી ચાલતો હતો. અહીંયા કે આવશે. ત્યારબાદ આઈ આઉટ ટુ વર્ક સિન્સિયરલી ટુ મેક અ બેટર કરિયર, બરાબર, કે ભાઈ મારે સારું કરિયર બનાવવા માટે મારે મહેનત કરવી જ પડશે, બરાબર, સિન્સિયરલી મહેનત મારે કરવી જ પડશે. ત્યાર પછી આઈધર યુ ડિસએગ્રી ઓર યોર સ્કિલ કેન ગેટ યુ અ જોબ, બરાબર, કે ભાઈ આઈધર યોર ડિગ્રી ઓર યોર સ્કિલ કેન ગેટ યુ જોબ, કે કાં તો તમારી ડિગ્રી કાં તો તમારી સ્કિલ જે છે તે તમને જોબ અપાવશે. બંને જ જોઈએ ખરેખર તો, બરાબર, આજના સમયની અંદર. તો ચલો હવે એનું સોલ્યુશન જોઈએ. ઇટ શુડ લુક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે ભાઈ દુનિયામાં એના જેવું કંઈ પણ ન હોવું જોઈએ. તો આ એક પ્રકારનું વિઝન છે, બરાબર ને. દ્રષ્ટિ, વિઝન કોને કહેવાય કે ભાઈ આજથી 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપણે શું જોવા માંગીએ છીએ એ આપણું વિઝન કહેવાય, બરાબર. કે ભાઈ આપણે ધારો કે તમે માની લો કે એક એક્ઝામ્પલ સમજીએ કે તમે અત્યારે 12થના સ્ટુડન્ટ છો, તો તમારું વિઝન શું હોય કે ભાઈ આજથી 3 વર્ષ પછી 5 વર્ષ પછી મેં MBA કર્યું હોય કે માસ્ટર ડિગ્રી કોઈ કરી હોય અને કોઈ કંપનીમાં જોબ કરતો હોય, કોઈ બિઝનેસ કરી રહ્યો હું, આપણો આ વિઝન કહેવાય, બરાબર. ઇફ યુ કાન્ટ એટલે આની અંદર શું આવશે? વિઝન. ઓકે. ઇફ યુ કાન્ટ બી અ બશ બી અ બીટ ઓફ ગ્રાસ, તો અહીંયા કન્ડિશન દર્શાવી છે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન આવશે. ત્યાર પછી મલ્હાર વેન્ટ ટુ કેનેડા સો દેટ હી કુડ જોઈન અ માસ્ટર્સ કોર્સ, મલ્હાર કેનેડા કેમ ગયો કે જે રીતે માસ્ટર્સનો કોર્સ જોઈન કરી શકે. તો આ એનો પર્પઝ હતો, એનો હેતુ હતો, બરાબર. કેનેડા જવાનો હેતુ શું હતો કે જેથી માસ્ટર્સ કોર્સ તે કરી શકે. આઈ યુઝ ટુ વોક ફોર અ લોંગ ડિસ્ટન્સ વેન આઈ ડીડ નોટ હેવ અ વ્હીકલ, કે જ્યારે મારી પાસે વ્હીકલ નહોતું ત્યારે હું લાંબા અંતર સુધી ચાલતો હતો. તો આ ભૂતકાળની ટેવ આવી, બરાબર ને, એટલે એક્સપ્રેસિંગ પાસ્ટ હેબિટ. ત્યાર પછી આઈ આઉટ ટુ વર્ક સિન્સિયરલી ટુ મેક અ બેટર કરિયર, મારે સારું કરિયર બનાવવા માટે સિન્સિયરલી મહેનત કરવી જ પડશે. તો અહીંયા ફરજિયાત પણ દર્શાવ્યું એટલે એક્સપ્રેસિંગ કમ્પલ્સન, બરાબર. ખાસ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા કમ્પલ્સન આવશે. પછી આઈધર યોર ડિગ્રી ઓર યોર સ્કિલ કેન ગેટ યુ જોબ, કે ભાઈ કાં તો તમારી ડિગ્રી, બરાબર, નહીં તો પછી તમારી સ્કિલ, બેમાંથી એક વસ્તુ જે છે તે તમને જોબ અપાવી શકે છે. તો બોલો હવે અહીંયા શું છે, બોલો શું આવશે આની અંદર? ઓપ્શન આવશે ને, પ્રેઝન્ટિંગ ઓપ્શન, કે ભાઈ બેમાંથી એક વસ્તુ તમને જોબ અપાવશે જ. પણ આમ જો આપણે લાઈફમાં કે કરિયરમાં સક્સેસ જોઈતી હોય તો ખરેખર તો બે વસ્તુમાં આપણને શું જોઈએ કે આપણી પાસે ડિગ્રી પણ સારી જોઈએ અને સ્કિલ પણ સારું જોઈએ. એકલી ડિગ્રીથી પણ નથી કંઈ થતું, બે વસ્તુ કમ્પ્લીટ તમારી પાસે હોય તો તમને ઇઝીલી કોઈ પણ જગ્યાએ તમે પોતાનું કરિયર સારું બનાવી શકો છો, બરાબર. ઓકે, તો ખ્યાલ આવ્યા આ એક્સરસાઇઝમાં? ચાલો પછી આગળ વધીએ. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આવશે અહીંયા, બરાબર. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, શેરિંગ ઇન્ફોર્મેશન, રિકોલિંગ પાસ્ટ ઇવેન્ટ, બરાબર. એટલે રિકોલિંગ પાસ્ટ એટલે ભૂતકાળની ઘટનાને યાદ કરવી. મેકિંગ એલર્ટ એટલે ચેતવવા. એક્સપ્રેસિંગ હોપલેસનેસ, બરાબર, આશા ન રાખવી, બરાબર. અને ગિવિંગ ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના આપવી, બરાબર. તો ઇઝી જ છે બધા જે આપણે ફંક્શન આપ્યા જે છે તે. ચાલો જોઈએ.
નથિંગ સેમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ પણ વસ્તુ સહેલું કે પોઝિટિવ નથી લાગતું. પછી એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ, એટલે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી હું કહ્યું તો વોલ્ટ જે હતો તે ડ્રોઈંગ કરી રહ્યો હતો. આ ભૂતકાળની ઘટના યાદ કરે છે. પછી સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ઓકે, સેટલ બેક કે ભાઈ તમે ખુરશી પર બેસો ને તમારી આંખો બંધ કરો. હા ને, તો અહીંયા ઇન્સ્ટ્રક્શન છે. ત્યારબાદ મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કોન્સિડરેશન. બરાબર, કે તમે ખાતરી કરો કે તમે કોઈ પણ પ્રકારના કોન્સિડરેશનમાં, એટલે બધી વિચારોની ગૂંચવણમાં તમે ફસાઈ ન જાઓ, ટેંગલ અપ ન થઈ જાઓ. પછી જુઓ, ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. બરાબર, કે ભાઈ ક્રાઉન પુલ જે ઇન્ફ્લુએન્સ, એનો અસર શું થાય છે કે સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ જે છે તે આપણામાં પોઝિટિવ રીતે એનો ફ્લો એટલે પ્રવાહ વહે છે. બરાબર, કે મીન્સ કે ક્રાઉન પુલ એક પ્રકારની એક્સરસાઇઝ છે, જે સાયકોલોજીકલ એક્સરસાઇઝ એવી છે કે જેનાથી શું થાય છે કે ભાઈ આપણી અંદર પોઝિટિવિટી આવે છે. બરાબર. ત્યારબાદ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. બરાબર, કે બે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે એનાથી કંઈ પણ બીજું સારું હોઈ શકે નહીં. ઓકે, તો ચાલો જોઈએ હવે આની અંદર શું આન્સર એના આવશે તે. ચાલો જુઓ, હવે અહીંયા ફર્સ્ટ જે સેન્ટેન્સ છે, નથિંગ સેમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. બરાબર, તો કંઈ પણ વસ્તુ સહેલી કે પોઝિટિવ લાગતી નથી. તો અહીંયા એક્સપ્રેસિંગ હોપલેસનેસ આવે છે. બરાબર ને, કે જેમાં કોઈ હોપ જ ન હોય, કોઈ આશા જ ન હોય. ત્યાર પછી એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ ડ્રોઈંગ કરી રહ્યો હતો. તો આ રીકોલિંગ પાસ્ટ ઇવેન્ટ્સ આવશે, ભૂતકાળની કોઈ ટેવ કે ભૂતકાળની ઘટના યાદ કરવી. પછી સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તો આની અંદર બોલો શું આવશે? ઇન્સ્ટ્રક્શન છે ને કે ભાઈ તમે ખુરશી પર બેસો ને તમારી આંખો બંધ કરો. તો અહીંયા આ જે વાક્ય છે તે આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર ને, એટલે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન આવશે. ત્યાર પછી મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન અ કોન્સિડરેશન. તો બોલો હવે આની અંદર શું આવશે? મેકિંગ એલર્ટ આવશે. ઓકે, ત્યાર પછી ધ સ્ટોરી, પાંચમું, ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. તો બોલો હવે આની અંદર શું દર્શાવવામાં આવે છે? ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે ભાઈ ક્રાઉન પુલ જે એક્સરસાઇઝ જે છે એનાથી શું થાય છે તે એમ. ત્યાર પછી ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, કે ભાઈ એનાથી બીજું કંઈ પણ સારું ન હોઈ શકે. બરાબર, તો અહીંયા કમ્પેરિઝન છે એટલે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આવશે. બરાબર, ઓકે. તો ચાલો આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. આગળની એક્સરસાઇઝ જુઓ. એક્સપ્રેસિંગ ડિસપ્લેઝર. બરાબર, પ્લેઝર એટલે ખુશી કે આનંદ, અને ડિસપ્લેઝર એટલે દુઃખ એક પ્રકારનું. એક્સપ્રેસિંગ ઇનએબિલિટી એટલે કે અક્ષમતા દર્શાવી. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. ઓબ્લિગેશન એટલે શું થશે કે ભાઈ એક રીતે આભાર માનવો. શોઈંગ કમ્પેરિઝન એટલે તુલના કરવી. એક્સપ્રેસિંગ એશ્યોરન્સ એટલે ખાતરી આપવી. એક્સપ્રેસિંગ અઝમ્પશન. અઝમ્પશન એટલે શું થાય? અઝ્યુમ કરવું એટલે ધારવું. બરાબર, જેમાં ધારણા કરવામાં આવતી હોય છે તે. તો જુઓ, આ ફંક્શન પણ બધા જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ આપણે. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. બરાબર, એટલે કે તેઓ લગભગ 85 એટલે 85 વર્ષના હશે. બી ગ્રેટફુલ ડેટ આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન. કે ભાઈ તમે ગ્રેટફુલ રહો, આભાર માનો કે મેં તમને 2 ગ્રેન્ડસન આપ્યા છે. હી વુડ પુશ અવે ધ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. કે ભાઈ એમને પ્લેટ હટાડી, દૂર કરી અને કહ્યું કે ભાઈ મારે કંઈ પણ ખાવું નથી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. કે ભાઈ એના વિશે તેઓ કંઈ પણ કરી શકે તેમ હતું નહીં. ત્યારબાદ એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ડેટ નાની વુડ હેવ યુઝડ. એટલે કે નાની પણ તેમના જેવો જ ફ્રેઝ જે છે તે યુઝ કરતા હતા. ત્યારબાદ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. કે ભાઈ અમે એની પર જ ધ્યાન આપતા હતા અને અમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરતા હતા. તો
જો હવે આની અંદર શું આનો આન્સર, તો જુઓ હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, કે તેઓ લગભગ 85 વર્ષના તો હશે. તો અહીંયા એક્સપ્રેસિંગ અસમ્પશન આવશે, બરાબર, જ્યારે ધારણા કરવામાં આવે છે તે. ત્યાર પછી બી ગ્રેટફુલ ડેટ આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન, કે ભાઈ આભાર માનો કે મેં તમને 2 ગ્રેન્ડસન આપ્યા છે. તો અહીંયા આભાર માનવાની વાત થાય છે, એટલે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, બરાબર, ઓબ્લિગેશન એટલે પણ આભાર માનવો જ થાય. ત્યાર પછી હી વુડ પુશ અવે ધ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, કે ભાઈ તેમણે જે પ્લેટ હતી તે દૂર હટાડી અને કહ્યું કે ભાઈ મારે કંઈ પણ ખાવું નથી, એવું કહી દો એને. તો બોલો હવે આની અંદર શું આવશે, એક પ્રકારનું ડિસપ્લેઝર આવશે, બરાબર, દુઃખ આવશે. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ, કે ભાઈ તેના વિશે તેઓ કંઈ પણ કરી શકે તેમ હતા નહીં. તો આ એક પ્રકારની શું છે, ઇનેબિલિટી થઈ, બરાબર. ત્યારબાદ એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ડેટ નાની વુડ હેવ યુઝડ, એટલે કે નાની પણ આ જ પ્રકારના ફ્રેઝનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા શું આવશે, શોઈંગ કમ્પેરિઝન, બરાબર, તુલના કરવી થાય. અને ત્યાર પછી વી વિલ કીપ એટ ઇટ ડુ અવર બેસ્ટ, તો બોલો હવે આની અંદર શું છે, શું આવશે કે ભાઈ અમે અમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. તો અહીંયા શું આવશે, એક્સપ્રેસિંગ એસ્યોરન્સ આવશે, ખાતરી આવશે કે ભાઈ અમે સારામાં સારો પ્રયત્ન કરીશું, એક પ્રકારે ખાતરી આપવામાં આવે છે, બરાબર ને. તો વિદ્યાર્થી મિત્રો આપણે લગભગ 9 જેટલા પેરેગ્રાફ્સ જે છે, એક્સરસાઇઝીસ જે છે તેની આપણે પ્રેક્ટિસ કરી છે, બરાબર. ખાસ તમે ધ્યાન આપ્યું હશે અને બરાબર સમજ્યા હશો. બહુ જ ઇઝી એવો આ ટોપિક કે જે 3 માર્ક્સનો એક્ઝામમાં પૂછાય છે, તમારે કમ્પ્લીટ કરીને એને માર્ક્સ આપણને મેળવવાના જ છે, બરાબર. ફક્ત તમારે અલગ અલગ ફંક્શન યાદ રાખવાના છે અને એના જે સેન્ટેન્સીસ છે તે તમારે સમજવાના છે, તો તમે ઇઝીલી એના માર્ક્સ તમે મેળવી શકો તેમ છો, બરાબર. તો આ વિડીયો જુઓ અને હજી ના ખ્યાલ આવે તો હજી એકવાર જોજો, ચોક્કસ ખબર પડી જ જશે, બરાબર. અને ત્યારબાદ હું આ જે પેમ્પલેટ જે છે તે આપણે ગ્રુપમાં પણ હું મૂકી રહ્યો છું, કે જેથી તમારે નોટબુકની અંદર આ બધી જ નોંધ છે તે તમારે કરવાની છે, એક્સરસાઇઝ લખવાની છે. ઓકે.